નમસ્તે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ધોરણ 10 ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય અને એમાં આપણે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન કરી રહ્યા છીએ. આપણે મિત્રો આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 8.1ને સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે અને એના પછી સ્વાધ્યાય 8.2ની શરૂઆત પણ કરાવી હતી ગયા વિડીયોની અંદર, જેમાં આપણે 1થી લઈને 5 દાખલાઓ પૂરા કરાવેલા અને હવે આપણે આ વિડીયોની અંદર 6 થી લઈને 11 નંબરના દાખલાને પૂરા કરવાના છે. તમામ દાખલાઓ ખૂબ જ મસ્ત છે મિત્રો, મજા આવે એવા છે. તમારે માત્ર ઇન્ટરેસ્ટ રાખવાનો છે. તમને કોષ્ટક યાદ હોવું જોઈએ. તમને કોષ્ટક યાદ ભલે ન હોય પણ તમને કોષ્ટક બનાવતા તો એટલીસ્ટ આવડવું જ જોઈએ. આ તમે શીખી જશો એટલે બસ આપણે એ બધા કોષ્ટકમાંથી કિંમતો ઉચકીને આમાં મૂકવાની છે અને સમીકરણને સાદુરૂપ આપવાનું છે એટલે આપણા જવાબ આવી જવાના છે. કોઈ જગ્યાએ તકલીફ પડવાની છે જ નહીં. અને મિત્રો આ કિંમત શોધોમાંથી તમારો એક દાખલો તો એક્ઝામમાં અવશ્ય તમને જોવા મળવાનો છે, તમે જોઈ લેજો. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ દાખલા નંબર 6થી. આપણને શું આપેલું છે તો કે 2 cos સ્ક્વેર 45 પ્લસ tan સ્ક્વેર 60 માઇનસ 6. એટલે આપણે કિંમત વાંચવાની પણ કંઈ જરૂર નથી. આપણે આ જેમ લખેલું છે ને એવું ને એવું સેમ લખવાનું છે. ખાલી cos 45 તો એની કિંમત શું છે અને એનો સ્ક્વેર કરવાનો. tan 60 કિંમત શું છે એનો સ્ક્વેર કરવાનો. આવું આપણે કામકાજ કરીશું એટલે કોઈ અડચણ જ નથી આવવાની. હે ને? ખૂબ સિમ્પલ દાખલાઓ છે. કિંમત મૂકવાની છે. ખાલી કોષ્ટક તમને આવડતું હોવું જોઈએ. ચલો 2 ના 2 લખીએ આપણે. ત્યાર પછી કૌંસ કરી દઈએ છીએ અને કૌંસમાં આપણે cos 45ની કિંમત કેટલી છે તો cos 45ની કિંમત છે 1/√2 અને એનો પછી આપણે શું કરીએ છીએ સ્ક્વેર કરીએ. ક્લિયર છે? ત્યાર પછી હવે cos 45 તો આપણે કર્યું. હવે tan 60ની કિંમત મૂકીએ તો tan 60ની કિંમત કેટલી છે તમને ખ્યાલ છે? નથી ખ્યાલ? તમારે મોઢે કરવી પડશે ભાઈ. tan 60ની કિંમત √3 છે. √3 એનો સ્ક્વેર કરવાનો છે. ચાલો કોષ્ટક એવું જોડે લઈને બેસજો, તમને ખબર પડે. -6 sin વર્ગ 45 તો સાઇનની કિંમત કેટલી છે અહીંયા? sin 45ની કિંમત છે 1/√2 અને ઉપર સ્ક્વેર તો સ્ક્વેર કરવાનો. અને tan 30ની કિંમત છે 1/√3 1/√3 અને પછી એનો પાછો સ્ક્વેર કરો. ક્લિયર છે? આટલું બધાએ કર્યું હશે. હવે આને સોલ્વ કરીએ. ચલો હવે આપણે ઉપરનું જોવાની કોઈ જરૂરત નથી, ડાયરેક્ટ સોલ્યુશન કરીએ છીએ. તો જોજો અહીંયા 2 ના 2 રહેવા દેવાના છે. ત્યાર પછી અંદર 1નો સ્ક્વેર 1 અને √2નો સ્ક્વેર 2 પ્લસ √3નો સ્ક્વેર કરો તો 3 જ થઈ જાય. કૌંસને પૂરો કરી દેવાનો છે. -6 ત્યાર પછી શું કરશું તો કે 1નો સ્ક્વેર 1 અને √2નો સ્ક્વેર કરો તો માત્ર 2 થઈ જાય. અહીંયા 1નો સ્ક્વેર 1 અને √3નો સ્ક્વેર કરો તો 3 થઈ જાય. આગળ વધીએ. અહીંયા કરી દઈએ છીએ બરાબર 2. અંદર ફરીથી સોલ્વ કરીએ હવે તો કે ભાઈ જો અહીંયા કંઈ નહીં એટલે 1 કહેવાય. 1 એકુ 1 અને 2 તરી 6 અને છેદમાં છેદનો ગુણાકાર 2 એકા 2. કૌંસને કરો પૂરો. આગળ -6નું -6. ત્યાર પછી અહીંયા આગળ વધીએ તો કે 3 એકા 3 -2 એકા 2 અને 3 દુ 6. જોજો અહીંયા જો કેટલું મસ્ત થઈ ગયું તમને બતાવું કરીને કે આ બે તો કેન્સલ થઈ ગયા. એવી રીતે આ 6 અને આ 6 પણ કેન્સલ થઈ ગયા. તો હવે શું બચે છે એ લખી દઈએ. અહીંયા સાઈડ પર જ કરી દઈએ છીએ આપણે. તો 1 + 6 કરો એટલે 7 થાય. માઇનસ આ માઇનસ છે ને એટલે માઇનસ, અને 3માંથી 2 કાઢો એટલે 1 વધશે. 7માંથી 6 1 જશે એટલે 6 આવશે, એટલે 6 આપણો અહીંયા જવાબ થઈ ગયો. કેટલો સિમ્પલ દાખલો હતો. વધારે કંઈ માથાકૂટ કરવાની છે. થોડા સ્ટેપ આપણે શીખી જઈશું. આપણે સાદુરૂપ આપણને આપતા આવડતું હશે તો આવા દાખલાઓ મિત્રો આપણા માટે ખૂબ જ સિમ્પલ બની રહેવાના છે. ખૂબ જ સિમ્પલ બની રહેવાના છે. જરાય આમાં ચિંતા જ નથી કરવા જેવું. બરાબર છે? ખૂબ ઇઝીલી આપણો જવાબ આપણને અહીંયા આવી જતો હોય છે. ચલો આગળ વધીએ છીએ આપણે હવે ધીરે ધીરે. આગળ વધીએ દાખલા નંબર 7 તરફ. તો દાખલા નંબર 7 નથી, આ દાખલા નંબર 8 છે. યાદ રાખજો. અહીંયા છે ને નિશાની આપણે જે આપણું નંબર છે ને એમાં ભૂલ કરેલી છે. અહીંયા 8 નંબર છે. આ દાખલા નંબર કયો છે આપણો? 8 નંબર છે. તમે જોઈ લેજો તમારા જે પ્રેક્ટિસ વર્કની બુક છે એમાં 8 નંબર છે. નંબરમાં ભૂલ છે, બાકી કોઈ ચિંતા નથી. જોજો અહીંયા 1 + cos 30 અને 1 - cos 30 આવી રીતે આપણને આપેલું છે. માત્ર કિંમતો ગોઠવવાની, બીજું કંઈ નહીં કરવાનું. સૌથી પહેલાં રૂટ કરી દઈએ આપણે. 1 + cos 30ની કિંમત કેટલી છે
તો કોસ 30ની કિંમત છે √3/2, √3/2. એવી રીતે સેમ વસ્તુ છે 1 માઇનસ કોસ 30, તો માઇનસ કોસ √3/2 છે. વર્ગમૂળ થોડુંક મોટું કરવું પડશે આપણે. ઓકે, ચલો હવે અહીંયા કરી દઈએ ક્રોસ ગુણાકાર. ફરીથી કરીએ √2 × 2 + 3 એટલે કે 2 + √3 ના છેદમાં 2, એના છેદમાં 2 અને માઇનસ અહીંયા √3 અને એના છેદમાં પણ 2 છે. અહીંયા બંનેનો છેદ સરખો એટલે કેન્સલ થઈ જાય. એટલે હવે શું વધશે? અહીંયા આગળ વધીએ. બરાબર, વર્ગમૂળની અંદર 2 + √3 અને છેદમાં 2 - √3. હવે આને આપણે જઈએ છીએ પાછળ. આટલામાં તો નહીં થઈ રહે, કારણ કે આનું આપણે સમીકરણ કરવું પડશે અને સમીકરણ કર્યા પછી જ આપણો જવાબ આપણને મળશે. તો ચાલો અહીંયા પાછળ લઈ આવીએ છીએ આને અને ત્યાર પછી આપણે આનું સમીકરણ કરીએ, જોઈએ છે શું આન્સર આનો આવી રહ્યો છે. જોજો, ખાસ ધ્યાનથી સમજજો શું કરવાનું છે આની અંદર. તો મિત્રો, સમીકરણ કરવા માટે શું કરીએ આપણે? સમીકરણ કરવા માટે આપણે સૌથી પહેલાં તો જે મેન છે આપણે લખી દઈએ 2 + √3, 2 - √3. હવે આપણે કોના વડે ગુણવું પડે? તો કે જે છેદ છે ને એના વડે જ ગુણવાનું, પણ નિશાની ખાલી ચેન્જ કરવાની. માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું, પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું. 2 + √3 સેમ સંખ્યા વડે ગુણવાનું અને ભાગવાનું. ચલો, ઉપરનો ગુણાકાર ઉપર જોડે, નીચેનો ગુણાકાર નીચે જોડે કરવાનો છે. રૂટ છે તો એવું ને એવું રહેશે. 2 + √3 અને 2 + √3 અને છેદમાં પહેલા પદનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર થાય એટલે 2 - √3 અને 2 + √3 એટલે x - y x + y એવું કહેવાય. એટલે અહીંયા 2નો સ્ક્વેર - √3નો સ્ક્વેર થશે. ચાલો આગળ વધીએ છીએ. અહીંયા 2 + √3 2 + √3 છે ને, તો અહીંયા લખી શકીએ આપણે 2 + √3નો સ્ક્વેર અને એના છેદમાં 2નો સ્ક્વેર 4 અને √3નો સ્ક્વેર કરો તો 3 થઈ જશે. આગળ વધીએ છીએ. ચલો 2 પ્લસ કૌંસ પહેલાં સૌથી પહેલાં રૂટ કરી દઈએ આપણે. અહીંયા 2નો સ્ક્વેર 4 થાય, પછી 2 ગુણ્યા પહેલું બીજું એટલે 2 દુ 4 ને 4 √3 અને √3નો સ્ક્વેર કરો તો 3 થઈ જાય અને છેદમાં કંઈ નહીં એટલે 4માંથી 3 જાય એટલે 1 વધશે. હવે લખવાની કંઈ બહુ જરૂર પડશે નહીં. 4 ને 3 7 થાય, 7 + 4 √3 આ આપણો મિત્રો જવાબ થશે. 7 + 4 √3 કરતો પણ ચાલશે અને 4 + 7 √3 કહેશો ને તો પણ ચાલશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ ધીરે ધીરે આપણે. હવે આની પછીનો દાખલો આપણે સોલ્વ કરીશું. દાખલા નંબર 8 છે, પણ આપણે શું કરવું પડશે? અહીંયા 9 કરવા પડશે. કિંમતો ગોઠવવાની છે આની અંદર. જોજો, કિંમતો મોટી છે, આખો દાખલો મોટો છે, આપણે શાંતિથી કરવું પડશે અને ઉતાવળે ભૂલ પડી શકે છે. સૌથી પહેલાં કૌંસ કરીએ 4 અને એની છે 10 સ્ક્વેર 60. 10 સ્ક્વેર 60ની કેટલી કિંમત છે? ચલો જણાવો મને. 10 સ્ક્વેર 60ની કિંમત કેટલી છે તમારે જ કહેવાનું છે ભાઈ. √3 છે ને? હા, સાચી વાત છે. તો અહીં શું આવશે? √3નો સ્ક્વેર પ્લસ 1/, cos વર્ગ 30. cos 30ની કિંમત √3/2 છે. √3/2 ઉપર સ્ક્વેર છે તો સ્ક્વેર આપણે કરવાનો અને -2 sin સ્ક્વેર 45 એટલે 1/√2 અને એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરીએ અને કૌંસને પૂરો કરીએ. છેદની અંદર શું છે એ જણાવો. તો કે sin 60ની કિંમત કેટલી છે? sin 60ની કિંમત છે √3/2 એનો સ્ક્વેર પ્લસ cos 45ની કિંમત છે 1/√2 એનો સ્ક્વેર. હવે ઉપરનું છે એને સોલ્વ કરીએ એની પહેલાં થોડુંક આને સ્પેસમાં એરેન્જમેન્ટ કરી દઈએ આપણે. બરાબર છે, વધારે વંચાતું તો હશે જ આટલામાં. ચલો વધીએ છીએ આગળ. 4/4 રહેવા દો, અત્યારે 4/4 રહેવા દો. √3નો સ્ક્વેર તો 3 થઈ જશે પ્લસ 1નો સ્ક્વેર 1 જ થશે. √3નો સ્ક્વેર 3 અને 2નો સ્ક્વેર 4, પણ 4 ક્યાં આવશે? ડાયરેક્ટ ઉપર છેદનો છેદ અને √3
3 થઈ જશે. અહીંયા 2 અને 2 એકા 2 અને અહીંયા √2નો સ્ક્વેર કરો તો ખાલી 2 થઈ જશે. એટલે આ ઉડી જવાનું છે, 1 1 થઈ જશે. પછી કરીએ એને આ બાજુ √3નો સ્ક્વેર 3 અને 2નો સ્ક્વેર 4, ફરીથી 1નો સ્ક્વેર 1 અને √2નો સ્ક્વેર કરો તો 2 થઈ જશે. આ બાજુ વધીએ છીએ, આ બાજુની સાઈડ પર કરીએ છીએ આપણે. ધ્યાન આપી દેજો. 4/3 છે, અહીંયા પહેલું 4/3 છે પ્લસ 4/, અહીં પણ 3 જ કહેવાય, 4 એકા 4 ને 3, અને અહીંયા શું છે ખાલી કંઈ નહીં એટલે 1 જ કહેવાય ને. 2 2 કેન્સલ થઈ જાય, અહીંયા 2 2 કેન્સલ એટલે ખાલી 1 જ વધશે. નીચે શું આવશે? નીચે આવશે જો અહીંયા કરીએ ક્રોસ ગુણાકાર 3 દુ 6 અને 4 એકા 4, તો 3 દુ 6, 4 એકા 4 અને 4 દુ 8. અહીંયા ઉપર છેદ સરખો હોય એટલે ડાયરેક્ટ ઉપર પ્લસ થાય. 4 ને 4 8, 8/3 માઇનસ 1/, કંઈ નહીં એટલે 1 કહેવાય. 6 ને 4 10, 10/8 છે. ચલો અહીંયા ફરી કરીએ ક્રોસ ગુણાકાર. 8 એકા 8, 3 એકા 3 અને છેદમાં છેદ 3 અને અહીંયા 10/8. આખું તંત્રને જવા દઈએ છીએ પાછળ જવા દઈએ છીએ. અહીંયા સોલ્વ કરી દઈએ છીએ આપણે. અહીંયા જોજો ખાસ અહીંયા શું આવશે, તો 8માંથી 3 જશે તો 5 વધશે અને છેદમાં 3, અને આ આખું તંત્ર ઉપર લઈ જઈએ તો ઉલટાઈ જાય, ક્રોસ થઈ જાય તો 10. હવે આને ઉડાવી દઈએ. 5 દુ 10, 2 ચોક 8 એટલે 4/3 આપણો જવાબ થશે. 4/3 આપણો લાસ્ટ આન્સર આપણને મળી જાય છે. ચલો આગળ વધીએ. દાખલા નંબર 9 છે, પણ 9 નહીં, આપણે 10 ગણજો. નંબરમાં એક નંબરમાં ભૂલ પડેલી છે. 10મા નંબરનો દાખલો છે. અને જો મેં 21માં પાછો પૂછાયેલો સમજે, મેં 21માં પૂછાયેલો દાખલો છે. જોજો આવા તમને સમ એક્ઝામમાં આવી શકે છે. 2 ના 2 cos 45ની કિંમત તો 1 છે એટલે 1નો સ્ક્વેર પ્લસ sin 30ની કિંમત છે 1/2 એનો સ્ક્વેર અને cos 60ની કિંમત ફરીથી 1/2 એનો સ્ક્વેર. 2 ના 2 રહેવા દેવાના છે, 1નો સ્ક્વેર 1 જ આવશે. અહીંયા 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, ફરીથી અહીંયા માઇનસ છે. 1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4, પ્લસ માઇનસ હોય તો એને કેન્સલ મારી જ દેવાનું છે. એટલે અહીંયા શું બચશે? ખાલી 2 એકા 2, 2 ગુણ્યા 1, 2 એકા 2 બચે છે. લો પતી ગયો. આટલું જ આપણે કરવાનું છે. આ આપણો આન્સર થઈ ગયો. આગળ વધીએ. દાખલા નંબર 11. દાખલા નંબર આને 11 કહેવાનું છે આપણે. કિંમતો ગોઠવવાની છે. 2 sin સ્ક્વેર 30, sin 30ની કિંમત છે 1/2 અને ઉપર સ્ક્વેર માઇનસ 3 cos સ્ક્વેર 45, cosની કિંમત છે 1/√2 એનો સ્ક્વેર અને tan 60ની કિંમત √3 એનો સ્ક્વેર. 2 ના 2 રહેવા દો, 1નો સ્ક્વેર 1 થાય અને 2નો સ્ક્વેર 4 થાય. 3 ના 3 ફરીથી 1નો સ્ક્વેર કરો તો 1 થાય, √2નો સ્ક્વેર કરો તો 2 થાય, પ્લસ √3નો સ્ક્વેર 3 થશે. 2 અહીંયા ઉડાવી દઈએ આપણે. જોજો 2 દુ 4 તો 1/2 માઇનસ 3 એકા 3/2 પ્લસ 3. ડન છે. ચલો અહીંયા છેદ સરખો છે એટલે ઉપર ડાયરેક્ટ થઈ શકે, તો કે 1-3/2 પ્લસ 3. અહીંયા આગળ વધીને અહીંયા કરીએ આપણે તો 3માંથી 1 જશે એટલે -2/2 પ્લસ 3. અહીંયા પણ ઉડી શકે તો ઉડાવી દેવાનું. અહીં જુઓ કે 2 2 કેન્સલ થાય એટલે -1 બચશે, -1 પ્લસ 3 એટલે અહીં કેટલા આવશે? 3માંથી 1 જાય એટલે 2 વધે. સો 2 આપણો જવાબ થશે. 2 આપણો અહીંયા મિત્રો આન્સર આપણને મળી જાય છે. આગળ દાખલા નંબર 12 પર જઈએ. દાખલા નંબર 12 પર કૂદકો મારીએ છીએ આપણે. કોસેક 45ની કિંમત કેટલી છે? જુઓ ચલો, કોસેક 45 તમારા પાસે જે કોષ્ટક પડ્યો છે ને, હા એમાં જુઓ. ચલો કોસેક 45ની કિંમત √2 છે. સાચી વાત છે. તો √2નો સ્ક્વેર એના ગુણાકારમાં છે sec 30ની કિંમત. તો sec 30ની કિંમત છે 2/√3 અને એનો પાછો સ્ક્વેર કરવાનો છે.
આ આખો એક કૌંસ છે એટલે આને આપણે કૌંસમાં જ લખીએ એટલે આગળ ભૂલ નહીં પડે. ત્યાર પછી બીજા કૌંસની અંદર ફરીથી આ 3 એ 3નો સરવાળો કરવાનો છે. સાઇન 30ની કિંમત અને એનો સ્ક્વેર, સાઇન 30 1/2 એનો સ્ક્વેર પ્લસ 4, કોટ 45ની કિંમત છે 1 એટલે 1નો સ્ક્વેર અને સેક 60ની કિંમત છે 2, સેક 60ની કિંમત કેટલી છે 2 એટલે 2નો સ્ક્વેર. કૌંસ કરી દેવાનો છે આપણે અહીંયા પૂરો. ચલો આગળ વધીએ છીએ. અહીંયા આગળ વધીએ છીએ આપણે ધીરે ધીરે. √2નો સ્ક્વેર કરો તો કેટલા આવશે 2 આવશે. અહીંયા 2નો સ્ક્વેર કેટલો આવશે 4 આવશે અને √3નો સ્ક્વેર કેટલો આવશે 3 આવશે. કૌંસ કરી દો પૂરો. જેમ જેમ મિત્રો આપણે આગળ વધીએ ને તેમ તેમ આપણા જે પણ સ્ટેપ છે એ ઓછા થઈ જવાના એટલે મજા આવે. 1નો સ્ક્વેર 1 અને 2નો સ્ક્વેર 2, એવી રીતે 4 અને 1નો સ્ક્વેર 1 એટલે 4 એકા 4 અને ઓછા 2નો સ્ક્વેર ફરીથી 4. અહીંયા કટ થશે મસ્ત મજાના 4 4 ઉડાવી દેવાના. હવે અહીંયા સોલ્વ કરીએ તો 4 દુ 8, 8/3 અને એના ગુણાકારમાં છે 1/2 બચે છે. અહીંયા ફરી કટ મારો 2 ચોક 8 એટલે 4/3 બચે છે. આપણી લાસ્ટ કિંમત 4/3 જ આપણો અહીંયા જવાબ થઈ જાય છે. ક્લિયર છે મિત્રો? ક્લિયર છે ને? એટલે આટલા સિમ્પલ દાખલાઓ છે. જે દાખલાને આપણે ખૂબ કહું ને કે અઘરા ગણીએ છીએ એ દાખલાઓ એટલા બધા સિમ્પલ છે, એટલા બધા મજા આવે એવા છે કે વાત જવા દો. ક્લિયર છે? ચલો અહીં એટલે અહીં મિત્રો આપણું બધું જ પૂરું થાય છે. આપણે માની લઈએ છીએ કશું બાકી રહેતું નથી. હવે આગળ વધીએ છીએ તો અહીંયા વિડીયો પૂરો કરવો પડશે આપણે. દાખલા બધા પતી ગયા છે પીડીએફની અંદર, ખૂબ જલ્દી પતી ગયા મિત્રો. જો ખબર હોત કે બહુ સિમ્પલ દાખલા હોત તો આપણે હજી દાખલા લઈ લીધા હોત, પણ વાંધો નહીં. આની પછીના વિડીયોમાં જે પણ દાખલા બાકી રહેશે આપણા એ આપણે આની પછીના વિડીયોમાં પૂરા કરી નાખીશું. ત્યાં સુધીમાં મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક મારી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, જેથી મિત્રો દરેક વિદ્યાર્થીઓ આપણા વિડીયોઝનો લાભ લઈ શકે અને દાખલાઓને શીખી શકે.